કેશોદમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ધોરણ 12માં 84.33 પીઆર સાથે ઉત્તીર્ણ થઈ છે। ત્યારે તાજેતરમાં ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવામાં આવ્યું હતું। જેમાં કેશોદના જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મનસ્વી ઉંડરકટ જે ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરતી હોય જે પ્રજ્ઞાચક્ષુ દીકરી છે, જેના પિતા સામાન્ય નાની એવી કરિયાણાની દુકાન ચલાવે છે। આ દીકરી બોર્ડની પરીક્ષામાં રાઇટર રાખીને પરીક્ષા આપી હતી, જેમાં બોર્ડનું પરિણામ જાહેર થયું હતું। ત્યારે દીકરીને 84.33 પીઆર પ્રાપ્ત કર્યા હતા। કેશોદ તેમજ રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું હતું। તેમના પિતાશ્રીના જણાવ્યા મુજબ મનસ્વી પ્રજ્ઞાચક્ષુ છે અને તેમની શાળા તરફથી તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત તે યુટ્યુબમાંથી પણ વિષયને લગતા વિડીયો સાંભળીને અભ્યાસ કરતી હતી અને આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ આરપી સોલંકી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, સંદેશના પત્રકાર ભરતભાઈ કક્કડ વગેરે દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ ઉનડકટ મનસ્વી પંકજભાઈ છે। હું કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું। મારા ધોરણ 12માં 84.33 પીઆર આવેલા છે। હું ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિ છું। મને જીડીવીના શિક્ષકો અને વિદ્યાકુલના શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે। એના લીધે જ મેં આટલા પીઆર મેળવેલા છે અને મારી રાઇટર સુહાનાને હું ખાસ થેન્ક્સ કહેવા માંગીશ કે એણે મને એટલી હેલ્પ કરી છે। થેન્ક યુ। એન્ડ શિક્ષકોનો પણ હું ખૂબ જ આભાર માનું છું। મેં યુટ્યુબ થ્રુ અને વિદ્યાકુલ થ્રુ જ અભ્યાસ કરેલો છે। યુટ્યુબમાંથી પણ મને વિડીયોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે। તેના સૂર્યોદય ક્લાસીસ અને ભવિષ્યવાણીના ક્લાસીસથી જ એટલું મારા માર્ક્સ આવેલા છે અને આગળ હવે હું બીકોમ ઓનર્સ કરી અને બેન્કિંગના ક્લાસીસ કરવા માંગુ છું। ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ એક પ્રજ્ઞાચક્ષુ દીકરી મનસ્વીબેન પંકજભાઈ ઉનડકટ કેશોદમાં જે આવેલી છે અને 12મા ધોરણમાં ખૂબ સારી મહેનત કરી અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે અને એના બિરદાવવા માટે ભારત વિકાસ પરિષદની ટીમ આવેલી હતી। એણે એક સાબિત કરી આપ્યું કે સપના જોવા માટે આંખની જરૂર નથી, સપના જોવા માટે સૂઈને પણ સપના જોવાની જરૂર નથી, પણ સપના જે જોઈએ એને સાકાર કરવા હોય તો એક દ્રઢ મનોબળ જોઈએ, વિલ પાવર જોઈએ અને એનાથી થકી એ આજે ખૂબ આગળ આવી છે। 83% સાથે ખૂબ ઊંચા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ છે। એની સાથે એમની રાઇટર સુહાનાબેન ઇબ્રાહીમભાઈ કાપા એમને પણ ખૂબ એને મદદ કરેલી છે અને આ તકે આવી દીકરીઓ અમે બિરદાવવા માટે ભારત વિકાસ પરિષદની ટીમ સાથે અમે અહીં આવ્યા હતા અને એમને જે ઈચ્છા છે કે બેન્કિંગ સેક્ટરમાં એને આગળ વધવું છે અને એનું સપનું સાકાર થાય, એના મા બાપનું નામ રોશન કરે, લોહાણા સમાજનું નામ રોશન કરે અને અલ્ટિમેટલી આખા કેશોદમાં અમને ગૌરવ થાય કે ભારત વિકાસ પરિષદે અમને જે પ્રોત્સાહન આપ્યું છે અને કેશોદનું નામ રોશન કરે અને આખા ભારતમાં એનું નામ થાય તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।